ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. નવા મિત્રો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય, સાથે સાથે નીચે ઘંટડી આકારનો સિમ્બોલ છે તેને દબાવી દે, જેથી કરી વિડીયો જ્યારે પણ અપલોડ કરું તમારા મોબાઈલમાં તેની નોટિફિકેશન આવી જાય. વાત કરીશું સરકારી પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વિભાગની. ગુજરાત સરકારનો જે સ્ટેશનરી અને પ્રિન્ટિંગ વિભાગ છે તેની અંદર સારી એવી ભરતીની અપડેટ આવી છે. આજની વિડીયોમાં એના વિશે ડિસ્કસ કરીશું. આ ઉપરાંત જો તમને પ્રાઇવેટ અને કોન્ટ્રાક્ટ બેઝ પર આવનારી વેકેન્સીઓમાં પણ ઇન્ટરેસ્ટ છો, જીપીએસસી જીએસએસબી અન્ય ભરતીઓમાં પણ જાહેરાત મેળવવા માંગો છો, તો આજે જ આપણા પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લેજો. દોસ્તો આગળ વધીશું તો પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વિભાગ છે, સ્ક્રીન પર અવેલેબલ છે આ ઓફિશિયલ વેબસાઇટ. સ્ક્રીન પર નીચે જઈશું તો એપ્રેન્ટિસ અધિનિયમ 1961 હેઠળ આ ભરતીની અપડેટ આવી છે, એટલે કે એપ્રેન્ટિસની આ ભરતી છે. કોઈ એક પ્રકારની આ જોબ નથી, તો એ તમારે મગજમાં રાખવાનું રહેશે. ઓફસેટ મશીન બાઇન્ડર, બુક બાઇન્ડર, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર અને ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ એટલે કે બેક ઓફિસ, આ 4 અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત આવી છે, જેમાંથી આ 4 પ્રકારની પોસ્ટ માટે એજ લિમિટેશન 14 થી 25 રહેશે. આ જે ભરતી આવી છે તેના ફોર્મ તમારે ઓફલાઈન ભરવાના છે, જેની છેલ્લી તારીખ 15 જુલાઈ રહેશે. એના પછી તમે અરજી પહોંચાડશો તો પણ સ્વીકારવામાં આવશે નહીં. દોસ્તો આ ભરતીની જે સ્થળ છે એટલે કે એડ્રેસ કયું છે તેની આપણે વાત કરીશું ઓફિશિયલ નોટિફિકેશનમાં. સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી રાજકોટની આ એપ્રેન્ટિસ માટેની ભરતી છે. ગુજરાતીમાં વાત થઈ રહી છે, અને ગુજરાતીના અંદર આપણે ઇંગ્લિશમાં વાત કરીએ તો પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વિભાગ રહેશે. એપ્રેન્ટિસ અધિનિયમ જેમ આપણે વાત કરી તેમ ઓફસેટ મશીન બાઇન્ડરની આ જે તાલીમ છે એ 24 મહિના એટલે કે 2 વર્ષની રહેશે. અનુસૂચિત જાતિ એસસી માટે 1 જગ્યા છે, બિન અનામત માટે 6, એમ ટોટલ 7 જગ્યા છે. ધોરણ 10 પાસ હોવા જોઈએ. બુક બાઇન્ડર માટે 2 વર્ષની અહીંયા તાલીમ છે, 1 જગ્યા એસસી માટે અને 12 જગ્યા બિન અનામત માટે, ટોટલ 13 જગ્યાઓ. ધોરણ 8 પાસ હોવા જોઈએ. ડીટીપી ઓપરેટર તાલીમની મુદ્દત છે 15 મહિના, બિન અનામત માટે 1 જગ્યા, એમ ટોટલ 1 જગ્યા, જ્યાં ધોરણ 10 પાસ હોવા જોઈએ. અને ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ બેક ઓફિસ, જેમાં તાલીમ મુદ્દત 1 વર્ષની, 4 જગ્યાઓ બિન અનામત માટે રહેશે, ટોટલ 4 જગ્યાઓ છે, ધોરણ 10 પાસ હોવા જોઈએ. જેમાં આપણે વાત કરી નોંધ અનુક્રમણિકા નંબર 1 થી 3ની વયમર્યાદા 15 જુલાઈના રોજ 14 વર્ષથી નીચે અને 25 વર્ષથી વધારે હોવી ન જોઈએ, જ્યારે 4 નંબર માટે 15/7/2025ના રોજ 18 વર્ષથી નીચે અને 25થી ઉપર હોવી જોઈએ નહીં. તો ઉમેદવારોએ આ ખાસ ધ્યાન રાખવાનું છે. 15 જુલાઈ 2025 સુધીમાં વ્યવસ્થાપક શ્રી સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી, રોડ ક્લબ રોડ જામ ટાવર પાસે રાજકોટ 360001ને મળે એ રીતે અરજી કરવાની છે. એપ્રેન્ટિસ એક્ટ અધિનિયમ 1961 મુજબ નિયત કરેલ સ્ટાઇપન્ડ પણ ચૂકવવામાં આવશે. તો આજની આ વિડીયોને ફિનિશ કરીએ છીએ. ફરીવાર મળીશું થોડીક જ વારમાં એક નવા વિડીયોની અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.